નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને જે સાંભળે છે એ પણ બીજો નથી, એ જ પરમેશ્વર સાંભળે બોલે પરમેશ્વર ને સાંભળે પણ પરમેશ્વર. તમામ જે શરીરધારી હોય, જળ હોય, ચેતન હોય, એ સર્વની અંદર મારો નારાયણ એક જ છે. શરીર નાના મોટા હોય, આકૃતિઓ ભલે જુદી જુદી હોય, પણ નારાયણ સર્વની અંદર એક જ છે. પણ સર્વની અંદર નારાયણના દર્શન કરવા એ ક્યારે બને? જ્યારે કોઈક સંત હાથ પકડે ત્યારે. આપણે આપણા ગુમાન સાથે અથવા અહંકાર સાથે ગામમાં સજ્જન માણસો હોવા છતાં પણ આપણે લાભ લઈ શકતા નથી. એ બહુ કંઠળાઈ છે, ધર્મની કંઠળાઈ છે. 24 કલાક હું અને તમે કામ ધંધા પૈસા પાછળ દોડ ચાલુ જ પડી છે. તો ક્યારેક તો માનવને એવું સમજવું જોઈએ ને કે હું માનવ છું, મારે મારો હિત કરવો છે, મારે આત્માનો ઉદ્ધાર કરવો છે. કોઈક સંતના ચરણ સેવા. સંત એમ નથી કહેતા કે તમે આવો ને વંદન કરો, એવું નથી બોલતા. સંત તો તમે જાઓ એટલે ખુશી ખુશી આનંદ આનંદ થઈ જાય ને કે ભલે આવ્યા ભલે આવ્યા. પણ હું અને તમે અહંકારના કારણથી એ લાભ લઈ શકતા નથી. માયા કોઈ ખરાબ નથી, સંસાર કોઈ ખરાબ નથી. ભગવાને જે બનાવ્યું છે એ ઉત્તમ જ છે, સારું જ છે. પણ માયા સાથે કેવી રીતે રહેવું એ સંત સમજાવે. કારણ કે સંતનો અનુભવ છે, મારો અનુભવ નથી. એટલે માયા પાછળ જ પડ્યો છું. પણ સંતની પાસે તમે થોડી વાર બેસો અને પ્રસન્ન કરો તો એનો ઉત્તર તમારા કલ્યાણ માટે, હિત માટે જ હશે. માયાની જરૂર છે, સંસારની પણ જરૂર છે અને જગતની પણ જરૂર છે બાપ. કારણ કે સર્વવ્યાપક પરમાત્મા છે, બધાની જરૂર છે. પણ જ્યાં સુધી મને જીવતા નથી આવડતું ત્યાં સુધી જ પીડા છે બાપ, ત્યાં સુધી પીડા છે. અરે બાપા, ગામમાં સંત હોવા છતાં સંતને મળવા ન જઈએ, આ કેટલું આપણે દુઃખ લાગે. મંગા ભગત ચડા ભલે હાકો લેતા હોય કે જે એનો જે હૃદયનો ભાવ છે
અતિ શુદ્ધ ભાવ છે, નિખાલસ ભાવ છે. થોડી વાર એની પાસે બેસો, એને પ્રશ્નોત્તરી કરો અરે અરે તો આપનો હિત થાય. મારા બાપ દેવદાસ બાપા ભલે ઓછું બોલે, પણ કેટલી એની સુંદર ભાવના છે. જગત છોડવાની જરૂર નથી, સંસાર છોડવાની જરૂર નથી, અને જંગલમાં જઈને બેસવાની જ જરૂર નથી. કાંઈ જરૂર નથી. તમારે ભજન કરવું હોય તો ઘરમાં જ ભજન થાય. નહીં તો ઘણા તો ઘર છોડીને જંગલમાં ગયા, પણ ત્યાં પણ મનમાં સંસાર રહી ગયો. સંસારને, માયાને છોડવાની જરૂર નથી, પણ મનમાં રાખવાની જરૂર નથી. મનમાં સંસાર, ઘર એ મનમાં ન રાખવાનું. મન તો પરમાત્માનું છે, અને એ આપણને ભગવાનને અર્પણ કરવાનું છે. માયા દુઃખ આપે જ નહીં. જો આપણને માયાના પતિ સાથે જો સંબંધ થઈ ગયો, તો માયા તમને ભક્તિમાં મદદ કરે. એ જ માયા ભક્તિ બની જાય. શરીર આપણે કહીએ કે શરીર બાપા છે ને નથી, પણ છે ત્યાં સુધી તો લાભ લઈ લ્યો. મરવાનો તો છે જ, એ તો નિકી જ છે. જન્મ અને મરણ એ તો છે જ, પણ જ્યાં સુધી મારી હાજરી છે ત્યાં સુધી તો મારે લાભ લેવું જોઈએ ને શરીરથી. એ શરીરની ખૂબ સેવાએ કરો. એવું નથી કે શરીરને તમે ફેગાવી દો, ઉપવાસ કરો, વ્રત કરો, એની કોઈ જરૂર નથી. શરીરનું પોષણ કરો અને શરીરમાંથી ભગવાન નામ માટે, ભજન માટે કસ કાઢો. એને ઘસાવો, ભજન માટે એને ઘસાવો. રાત્રિનો સમય હોય કે બપોર હોય, જે હોય તે કોઈ સંત પાસે તમે દોડીને જાઓ, કોઈ સંતના ચરણ સેવો. આખો જગત છે. સંતો તો કોઈક વીરડા નીકળે છે. તેનું કારણ શું છે? કે માયામય જીવન જીવે છે. અને સંત છે માયા સાથે જોડાયેલા છે, છતાં માયાથી અલગ છે. એટલું ફરક છે. જેના મનની અંદર માયા નથી, મનની અંદર સંસાર નથી, મનની અંદર ઘર નથી, તો એ તો સભામાં બેઠો હોય, ચાહે એકલો બેઠો હોય, એ મુક્ત જ આત્મા છે ને. ભાગવત તો એમ કહે કે જીવતા મુક્તિ. અરે ભાગવત એવું વ્યાસનારાયણ બોલ્યા, સુખદેવજી મહારાજ બોલ્યા કે જીવતા મુક્તિ. મર્યા પછી આપણે જે કરતા હોઈએ તે તમારી મરજી, પણ ભાગવત સાંભળીને જવું. પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે ભાગવત સાંભળો. અને પૈસો આપ્યો હોય પરમાત્મા તો ઘરે બેસાડો, એમાં કંઈ ખોટું નથી. ભાગવત તો એક મહાન ગ્રંથ છે, તારણહાર છે ને. પણ આટલો સમય થયો, ભાગવત ચાલ્યા જ કરે છે, રામાયણ ચાલ્યા જ કરે છે, છતાં પણ અંતર કેમ ઉતરતો નથી? એનું કારણ શું છે? કે મન લગાવીને હું ને તમે સાંભળતા નથી. આ કારણ છે. કન સત્સંગને આપીએ, ભાગવત કથાને કન આપીએ, રામાયણને કન આપીએ, પણ મન આપતા નથી. જ્યાં સુધી મનથી આપણે શ્રવણ ન કરીએ, મનથી જ્યાં સુધી શ્રવણ ન કરીએ, ત્યાં સુધી અંતઃકરણમાં એ રસ ઉતરે નહીં બાપ. અંતઃકરણ એ પરમાત્માનું સ્વરૂપ છે, એ કોઈ સાધારણ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચાર તત્વો મળી અને અંતઃકરણ કહેવાય. તો બુદ્ધિ, ચિત્ત, અહંકાર
બધા ઈશ્વરના જ સ્વરૂપ છે. પરમાત્માથી અલગ કોઈ વસ્તુ જ નથી. પણ એનો લાભ લેવા માટે કોઈક સંતનો આશ્રય લ્યો. આપણી આટલી અવસ્થા થઈ, 60 વર્ષ સુધી પહોંચ્યા, 70થી પહોંચ્યા, 80 સુધી પહોંચ્યા, તો ક્યારેક એવું સમજાતું નથી કે હવે ભાઈબંધ નજીક આવે છે. હવે નજીક આવે છે ને, તો એ નજીક આવે છે તેથી પહેલા ડુંગરેજી મહારાજ બાપા કહેતા, રાજન સાવધાન. રાજન સાવધાન. સાવધાની નહીં કહેવાય, બસ જવાનીમાં જે થયું થયું, વૃદ્ધાવસ્થા થઈ, હવે તો આપણે હરિભજન કરવાનું છે. પરમાત્મા જવાનીમાં તો જે પૂર્વના જે કરેલા સત્કર્મ હોય, ભજન કરેલો હોય ને, તો જવાનીમાં થાય. તો વૃદ્ધ અવસ્થામાં તો સંતોનો સંગ કરો અને ભજન વધારો. અરે કારણ કે વૃદ્ધ અવસ્થા દુઃખનું કારણ છે, પીડા છે. છોકરા માને ન માને ત્યારે પણ અશાંતિ. છોકરા ક્યાં ધન વાપરશે એની અશાંતિ. છોરાને સગ પણ નથી મળ્યો, અશાંતિ. લગ્ન કરવા છે, ટાઈમ નથી, અશાંતિ. કેટલી અશાંતિ ભોગવી. હવે તો શાંતિ માટે કાંઈક પ્રયત્ન કરો. અને શાંતિ આપનાર એક જ સંત છે, બીજો કોઈ નથી, એક જ પરમાત્મા છે. બાકી તમે સમજો કે કોઈ માણસ મને શાંતિ આપે એવું નથી. શાંતિ સંત જ આપશે. અને સંતના ચરણ સેવશો તો જ શાંતિ, આનંદ અને પ્રસન્નતા રહેશે, તો મન પ્રસન્ન રહેશે. આજે વડીલો કેટલું છોકરાઓને સમજાવે, બેટા મેં જિંદગીમાં આટલું ભેગું કર્યું છે, તારે આવી રીતે વર્તન કરવું, આવી રીતે હવે એવી ઉપાધિમાં પડવાની જરૂર નથી. હવે તો એવા વિચાર કરવા જોઈએ કે બેટા હવે તો હું રામનો છું ને રામ મારા છે. હવે હું ભગવાનનો છું. આ જે કંઈ કર્યું છે એ બધું તમારું છે, મારું નથી હવે. અને મહાપુરુષો એટલે સુધી કહ્યું છે કે વૃદ્ધ થાવ ને ત્યારે આ શરીરને એક ધમસરા માનજો, કે શરીર મારે છોડવું છે. જેમ આપણે જાત્રામાં જઈએ અને ધમસરામાં રહીએ અને એ ધમસરા પછી બીજા દિવસે છોડવી પડે, એવી રીતે આ શરીર છોડવું પડે છે. અને એમાં જો ભજન કરેલું હશે તો વળી પાછી આવી સુંદર ધમસરા મળી જશે. નહીં તો હલકી ધમસરા પણ મળે. અરે બાપા, તો જીવન એની કહેવાય, માનવ એની કહેવાય કે જે પોતાના આત્માનું હિત ઈચ્છતો હોય, પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યો છે એને ખરેખર માનવ છે. અને એને વંદન કરતા રહેજો, એને વંદન કરજો કે જે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ઘરમાં કથા, સેવા, પૂજા, સ્મરણ, પતિ પત્ની એકબીજામાં આનંદથી રહેતા હોય, હરિભજન કરતા હોય, સવારનો સમય થાય ત્યારે ધ્યાન કરતા હોય, કે જે કંઈ કરતા હો તે હરિભજન કરો, પૃથ્વી માને વંદન કરો. અને એક વાત એ છે કે બીજા દેવ છે એ ઠીક છે, તો પ્રત્યક્ષ સૂર્યનારાયણ છે એ ઈશ્વર સ્વરૂપ છે. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે સૂર્ય હું પોતે છું. તો પહેલાં સૂર્યનારાયણને વંદન કરજો, જે બુદ્ધિનું દાતાર છે, એને વંદન કરજો. તો ધીરે ધીરે મને અને તમને એટલું સમજવાનું છે કે ભગવાને આપણા ઉપર બહુ કૃપા કરી અને એક માનવ શરીર આપ્યો. અને માનવ શરીર એક સંસારમાંથી ઉગરવાને માટે ભગવાને બારી આપી છે, બારી. જેવી રીતે લક્ષાગ્રહમાંથી મહાપુરુષે સૂચન આપ્યું અને ઉંદર બતાવ્યો કે તમે કંઈક ઉદ્યમ કરો, તો તમે આ માનવ શરીરમાં ઉદ્યમ કરશો ને તો એ બારીમાંથી તમે પસાર થઈ જશો. સંસારને કે કોઈને ખરાબ તો કહેવાનું જ નહીં, કોઈની નિંદા કરવાની નહીં. સંત કોઈ દિવસ નિંદા ન કરે,
સંત કોઈ દિવસે ખરાબ કોઈને કહે જ નહીં. સંત તો પોતે પોતાને સુધારવા માટે સતત જાગૃત રહેતો હોય. મારામાં કોઈ દોષ ન આવે એના માટે સતત જાગૃત રહેતો હોય સંત. તમે કડવી વાણી બોલો તેથી એનો મગજ નહીં ફરે, ક્યારે પણ નહીં ફરે. એ પ્રસન્ન જ હશે, કારણ કે એ સમજે એનો સ્વભાવ છે, એમાં મારે શું. એકનાથ મહારાજ ઉપર કેટલી થૂકો નાખી, છતાં હસતો ચહેરે. પેલા ભાઈએ વંદન કર્યું કે મેં પાપ કર્યો, તમને દુઃખો આપ્યો. કે નાના કાંઈ નહીં, તારી તો કૃપા થઈ, 100 વાર મેં સ્નાન કર્યું ગંગાજીમાં. આ છે સંતનો સ્વભાવ. તમે જે કહેતા હો તે, પણ સંતના મન ઉપર તમારા કડવા શબ્દની અસર નહીં હોય. પણ જો તમે રામકથા ભાગવત કથાનો જો પ્રશ્ન પૂછશો તો એના મન ઉપર એક ઘણ વજ્યાર કરશે. એ સંત છે, એનું નામ સંત છે. સંત કોઈ દિવસ કોઈનો અહિત કરતા જ નથી. તમે જાઓ એટલે એ બહુ પ્રેમ કરે, ભાવ કરે કે કાયમના માટે મારી પાસે આવે, આ જીવ લાયક છે. તો કહેવાનો મતલબ એ છે મારા બાપ, હવે ટાઈમ થઈ રહ્યો છે, દાદા બાપા બોલશે, પણ એક વાત નક્કી માનજો કે ધીરે ધીરે તમારી બાજુમાં મંગો બાપા છે, દેવદાસ બાપા છે, એનો લાભ લેજો. જય સિયારામ.